હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં ને? તો પહેલા તો હું તમને એ જ કહીશ કે તમારો ખૂબ ખૂબ આભાર મને આટલો બધો સપોર્ટ કરવા માટે, મારા વ્લોગ્સ જોવા માટે. બધાને ઉત્તરાયણનો વ્લોગ કેવો લાગ્યો મને જરૂરથી કમેન્ટ કરજો. મમ્મીને પૂછીએ મમ્મી શું બનાવી રહી છે આજે. મમ્મી શું બનાવે છે આજે? આજે હું ચીલની ભાજી બનાવું છું. પહેલા પણ બનાવી હતી ચીલની ભાજી, તો બધાને સારી લાગી, તો આજે ફરી વાર બનાવું છું. એવું છે એમ? મમ્મીએ પેલી વખત ચીલની ભાજી બનાવી હતી ને ભાઈ, એક નંબર બનાવી હતી. બહુ જ ભાઈ હતી હો મમ્મી. હા, તો આજે ફરી વાર બનાવું છું ચીલની દાળ. મમ્મી આજે તો માથામાં મહેંદી નાખી ને મમ્મી? ઓહો ભાઈ, આજે મેં માથા મહેંદી નાખી છે. ઉત્તરાયણના વ્લોગ જોયા કે નહીં? જોયા? કેવા લાગ્યા? સરસ લાગ્યા. ઉત્તરાયણના વ્લોગ મને સરસ લાગ્યા અને તમને પણ ગમ્યા હોય મિત્રો, તો આ વિડીયોને કોમેન્ટ, લાઈક અને શેર કરજો. તો ભાઈ મમ્મીએ કીધું બધા લાઈક શેર ને કોમેન્ટ કરજો. તને ભૂખ લાગી જલ્દી કર. ચીલની ભાજી ખાવાની અને રોટલી કે મમ્મી બાજરીની રોટલો? રોટલી અને રોટલી. બાજરીની રોટલા અંગત મજા ના આવે વધારે? મજા આવે, પણ કાલે સોજે જ બાજરીના રોટલા કર્યા હતા. હા, કાલે રાતે જ બનાયા એટલે અત્યારે રોટલી બનશે. તો હવે હું જમવા બેસી ગઈ છું. આ ભાજી, બાજરીનો રોટલો, છાસ, રોટલી. બાજરીનો રોટલો અને છાસે બહુ મજા આવે ખાવાની. અને આપણે ટીવી જોતા જોતા મસ્ત રીતે શાંતિથી ખાઈ લઈશું. ચાલો મેં હવે જમી લીધું છે. મમ્મી મસ્ત બની હતી હો ભાજી. બહુ સરસ બની છે. બહુ સરસ. શિયાળામાં તો ચીલની ભાજી, સવાની ભાજી, સરસવની ભાજી, પાલકની ભાજી, આવી ભાજી ખાવાથી સરસ ફાયદો થાય શરીર. એટલે બધાએ ખાજો. અને આપણે અહીંયા આજનો બ્લોગ પૂરો કરીએ છીએ. તમારો ખૂબ ખૂબ આભાર મારો આ બ્લોગ જોવા માટે, અને આવા જ મિની બ્લોગ જોવા માટે મને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ.